સમગ્ર વિશ્વમાં 14મી જૂન વિશ્વ રક્તદાતા દિવસ તરીકે ઉજવાય છે. ગુજરાત રાજ્ય શરૂઆતથી જ વિવિધ પ્રકારના દાનમાં અગ્રેસર રહ્યું છે, જેવું કે અંગદાન, ચક્ષુદાન અને રક્તદાનની સેવાકીય પ્રવૃત્તિમાં ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં મોખરેનું સ્થાન ધરાવે છે. કહેવાય છે કે દાન તો ગુજરાતીના લોહીમાં છે, તો લોહીનું દાન કેમ નહીં? આ સૂત્રને સાર્થક કર્યું છે નવસારીના ગુણવંતભાઈ પટેલે, જેમણે અત્યાર સુધી 115 વાર રક્તદાન કરીને માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે અને જે નવજીવન આપ્યું છે. ગુણવંતભાઈ પટેલ આમ તો નવસારીના મૂળ રહેવાસી છે, પરંતુ તેઓ નવસારીમાં જ નહીં, અમદાવાદ, સુરત, વડોદરા, મુંબઈ સહિત અન્ય જિલ્લાઓમાં પણ રક્તદાન કરવા માટે જાય છે. ક્યારેક બહાર પ્રવાસે જવાનું થાય ને રક્તદાન કરવાનું થાય તો તેઓ રક્તદાન કરતા હોય છે. અને નવસારીનું કોઈ દર્દી બીજા જિલ્લામાં સુરત, અમદાવાદ, મુંબઈ સહિત અન્ય કોઈ જગ્યા ઉપર જે સારવાર લેતું હોય કોઈ હોસ્પિટલમાં અને રક્તની અછત વર્તાય તો તાત્કાલિક ગુણવંતભાઈ પટેલ પહોંચી જતા હોય છે. ગુણવંતભાઈ પટેલ 18 વર્ષના હતા ત્યારથી રક્તદાન કરતા આવ્યા છે, તો આજે તેમની ઉંમર 45 વર્ષની છે. તો હજી પણ અવિરત 100% હાજરી રક્તદાનની પ્રવૃત્તિમાં તેઓ આપતા આવ્યા છે. તો ચાલો જાણીએ ગુણવંતભાઈ પટેલે જે 115 વાર અત્યાર સુધી જે રક્તદાન કર્યું છે તો કેવા તેમના અનુભવો રહ્યા છે. મારું નામ ગુણવંત સુરેશભાઈ પટેલ, હું નવસારીનો રહેવાસી છું. 14મી જૂન એટલે વિશ્વ રક્તદાતા દિવસ તરીકે સમગ્ર વિશ્વમાં ઉત્સવ ઉજવાય છે. આ રક્તદાન ક્ષેત્રે રક્તદાતાઓ માટેનો ઉજવાતો એક ઉત્સવ છે. હું મારી પોતાની વાત કરું તો 18 વર્ષે મેં પહેલી વાર રક્તદાન કર્યું હતું. થેલિસીમિયા મેજર એક સિવિલ હોસ્પિટલમાં પેશન્ટ હતું, એના માટે મેં પ્રથમવાર રક્તદાન કર્યું હતું. અત્યારે હાલ મારી ઉંમર 45 વર્ષ છે અને લગભગ 114 વખત મેં રક્તદાન કર્યું છે અવિરત, જેમાં વર્ષના દર 90 દિવસે હું રક્તદાન કરું છું, એટલે વર્ષે મારું 4 વાર રક્તદાન થાય છે. નવસારી છોડીને પણ અમે બિલ્લીમોરા છે, વલસાડ છે, બરોડા છે, અમદાવાદ છે, છેક મુંબઈ સુધી પણ નવસારીના કોઈ પેશન્ટો એડમિટ થતા હોય અને ત્યાં જ્યારે બ્લડની ક્રાઇસિસ હોય ત્યારે અમારા રક્તદાતાઓ અને હું પોતે પણ એવા સ્થળો પર જઈને રક્તદાન કરું છું. આજના દિવસે એક સંદેશો ચોક્કસ આપવા માંગીશ રક્તદાતાઓને કે જે મિત્રો રક્તદાન કરે છે અને વર્ષે 1 વાર કરતા હોય કે 2 વાર કરતા હોય, એમને ખાસ સંદેશો છે કે વર્ષમાં 4 વાર નિયમિત રક્તદાન કરવાથી શારીરિક ફાયદાઓ પણ ખૂબ ઘણા છે અને એનાથી તમારી તંદુરસ્તી પણ ખૂબ સારી છે. તમે વર્ષે 2 વાર આપશો અને 4 વાર આપશો, એનાથી કોઈ નુકસાન થતું નથી. એટલે ચોક્કસથી આ મેડિકલે પણ જાહેર કર્યું છે કે તમે દર 90 દિવસે રક્તદાન કરશો, એનાથી કોઈ નુકસાન નથી. અને આ માનવ સર્જિત એક્ટિવિટી છે. રક્તદાન કરવું ચોક્કસ છે. રક્ત મશીનની અંદર બની શકે એમ નથી. માટે કરીને તમામ ડોનરો જે મિત્રો વર્ષે 1 વાર કરતા હોય, 2 વાર કરતા હોય, કે તમામ દર્દીઓના મિત્રો, સગા સંબંધીઓ પણ જ્યારે હોસ્પિટલમાં એડમિટ થતા હોય તો પોતાના સગા સંબંધી માટે પણ રક્તદાન કરે અને રક્તદાનનો પ્રવાહ વધતો રહે, જેથી કરીને કોઈનું મૃત્યુ અકાળે રક્ત ના મળવાના કારણે ના થાય એવી અપેક્ષા રાખું છું.